ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જીવરાજના મુવાડા ગામે છેલ્લા 10 વર્ષથી પૂર્વ સરપંચ તરીકે ગામનો સર્વાંગી વિકાસ કરવામાં ક્યાંક પાછી પાની કરી નથી અને તેમની સાથે તેમના મિત્ર ઝાલમસિંહ રમતુસિંહ ઝાલાના સહયોગથી માચહેર માતાજીની કૃપાથી આજે કેશાજીના ઘરમાં ખૂબ જ જાહોજલાલી થઈ જવા પામી છે. તેથી આજે તેમના નિવાસ સ્થાને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ભક્તો અને સંતોની આદરપૂર્વક આવકાર આપીને ફૂલહારથી સ્વાગત કરાયું હતું. તેમાં સંતો તરીકે સરઘોડીના મહંત શ્રી પ્રેમાનંદ બાપુ અને તોરણિયાના ચહેર માતાના ભુવાજી રઘુભાઈ જેવા સંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે તાલુકાના આગેવાન જેવા કે તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ બાબુસિંહ ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય દેવરાજસિંહ ઝાલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનપાલસિંહ ઝાલા, એડીસી બેંકના ડિરેક્ટર રાજુભાઈ શાહ, ગામના સરપંચ ગાભુસિંહ ઝાલા અને અન્ય તમામ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે અગરસિંહ ચૌહાણ, હરસોલી.